શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે ઓખાહરણની વાત કરવાના છીએ. ઓખાહરણનો કથા પ્રસંગ શ્રીમદ ભાગવત મહાપુરાણના દસમ સ્કંદની અંદર આવે છે. ગુજરાતના મહાન ભક્ત કવિ પ્રેમાનંદજીએ આ ઓખાહરણના પ્રસંગને સુંદર શબ્દો દ્વારા એક કાવ્ય સ્વરૂપે રજૂ કર્યું છે, જેના 1 થી 93 કડવા છે. એવું કહેવાય છે કે ચૈત્ર માસની અંદર 3 દિવસની અંદર આ ઓખાહરણનું વાંચન કરવું જોઈએ. પ્રથમ દિવસે 1 થી 31 કડવા, બીજા દિવસે 31 થી 61 કડવાનું વાંચન કરવું જોઈએ અને ત્રીજે દિવસે 93 સુધીના કડવાઓનું વાંચન કરવું જોઈએ. ઓખાહરણના મહિમાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે જે ઓખાહરણ સાંભળે છે તેના મહાપાપ દૂર થાય છે, તેમજ તે મહારોગ થકી મુક્ત થાય છે. તાવ, તરિયો, એકાંતરિયો ક્યારેય તેના શરીરને સતાવતા નથી. આવા દુઃખ તેને ક્યારેય આવતા નથી. તેમજ ભૂત પ્રેત આદિ બાધાઓથી પણ તેને હંમેશાને માટે મુક્તિ મળે છે. તો 3 ભાગની અંદર અમે આ ઓખાહરણની વાત આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજના પહેલા ભાગની અંદર આપણે 1 થી 31 કડવાનું વાંચન કરીશું. તો ચાલો શરૂ કરીએ. શ્રી ગણેશાય નમઃ. શિવ પાર્વતીની જય. ભાગવત મહાપુરાણની જય. શ્રી ગણેશ પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્જાને કંઠે પુષ્પનો હાર. આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ. બેઉ કરજોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો દાસ. કડવું પહેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુર નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો રસમુખના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગ નેમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડ વ્યાપી. મહા મોટા જળ મૂઢ હતામાં, તેની દુર્મતિ કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગ રાતા. બીજી શોભાશી મુખ કહીએ, રચના બની બહુ ભાતી. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તને સંભારો, કરજે અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદ ગુણ ગાય. અબેલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગના ચણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબામાય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાથી દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વાણું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ.
પ્રથમ મારી પૂતનાને ને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શતરાણી તેમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા છે રૂકમણિયું પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સુત વિરોચન બળ્યો રાય તેનો તન. બલિ તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુકવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે તે તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીવે કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાબળીઓ કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતો બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયા રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો શૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે. વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યું રે. તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કર્યાવી ચઢાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીય બુદ્ધિ તમારી રે. આપતા ના રાખીએ વારી રે. હું તો ભોળોનાથ કહેવાવું રે. હવે કપટીનાથ કેમ થવું રે. એવું કહીને બોલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાશીર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાણું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એક એક એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યો જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજ એ વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધા ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તે સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યો તે શિવ શું કર સંગ્રામ. કડવું 5. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. તેણે સમી ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકર ચરણે નમ્યા ઓહો શિવરાય. સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000. વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર.
સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધા મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ભૂંડા એ તે શું બોલ્યો ખોટી હઠ આ તજેરે, તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જો આ હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો ભલે શી થાય. મહારુદ્ર વાણી બોલિયા લે આ મારું વરદાન, તું એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અકળ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘરમાળ, પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ, ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડે હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવ કહે સૂણ ભૂપ, સેંથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતની કામિની તેડે મોડા મોડ, કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છેડી તે આપ્યા લઈને હાથ. કડવું સાથ. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગણામાં ભમતા હિંડો માથે ખાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિને અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મારી આવ્યા ઘરની માય, જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર, પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર. ગણપતિના ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપિયા છે ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તુર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાય, લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્રે ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠિયા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયાજી કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ તતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે,
છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું, આટલા દાહડા સતી જાણતી, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન આવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જવાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું 8. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જો ઘર પુત્ર ન નીપજ્યું, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ શાને માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ રે. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિરે રે સાન માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘર જાય હો ગણપતિ. શિવ પુત્ર વિનાની માય હો ગણપતિ, તે તો તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ઘાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ, ગળગળીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વ મેણા દેશે, ધન્ય પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું 9. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન કયા કામ કો, કયા કામ કો ઉદય વીણ કુંભ. એ દો વસ્તુ કછો ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણને દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10. પંથી ચારે ચાલે ગામ, પહેલું તે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે કરતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. શાને કાજે રૂએ પાર્વતી, શાને લોચન જોડે. જેને ઘર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11. ઓખા ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. ભાઈ મરાવી ભામિની, તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યું, તે સુધ મને નવ કહી. માટે તારું અંગ ગળજો, લૂણે ખાજો ખાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાતે અટંક. અપરાધ પાંખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કઈ વરી જાય. ચૈત્રના મીના રખમાં બાઈ, તારો રે મહિમાય.
ઓખાહરણ જે સાંભળી મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણા ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ તો 9 પાડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લમણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવજી કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની સીગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોચાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાડીને કર્યું ઝાક જમાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચાંડાલણી વળતી વધે સાંભળીએ રાય. તમો ઊંચ અમે નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કંઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારખું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયો ન તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદારે શો મન. નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનિયા કેતન. 10મો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય. મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારે ઘરે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કંઈ તાત રે. તને પુત્ર વહાલો નથી માટે તું વાંચ્યો રેજે જન્મ સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલિયા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંચ્યો આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધા માણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલે ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર.
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ માત્ર તેની વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચાર શું, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુર તેણે કામ સા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રકટ કીધી કહો મમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવ ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ કેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્યને વર્તમાન ચાણું ને ચઢું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવજી કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હુળોતરા, શત્રુ પાસે માંગે શીખ, જે કરે પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ, બાળો અગ્નિ બધું વન દળે છળ પર્વત વડે કોરાય. જે અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય, મણિધર નારીને ઋષિકુળ નદી નૃપ ને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ના આવે પાર, મરકત મણી મોતીએ જડિયા માહે પિરોજના ઘાટ, હૈશાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વર્ષ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગે રમતા ઉલટ અંગનમાય, 1.25 લાખ યોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો ન મીચો લોચન, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે, શોણિતપુર પાટણ ભલું રાયબાણાસુરનું ધામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ, નાના વિધના રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતને હોડા હોડ, હિંડોળે હિંચાવન કાજે રેશમ કેરી દોર. ઘમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણો ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પ્રીતે મંગલ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18. જોબનિયું વાદ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારી જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાના દાડા 4 છે રે લોલ,
નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોટ. કડવું 19. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દો તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 9. એમ કરતા કંઈક વચમાં આવી પડે કોઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વર્ષ થાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે છેદાય રાઈના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂછવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ આવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય, ઘરે આવે મહાદેવજી પૂછીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ ગાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણોની પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાદુડે કસબી કોર રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22. હારે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નૈને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. મુને નહીં પરિણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23. વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. શૈયર સૂકી છે હાહારે અણસારે કે, વિષ ગોળી ગોળી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે. દોષ કર્મને દીજે આજ મારે ભૂંડું જો બન્યું, મદ પુરાણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો હોવ કેમ જાય રે. સાસરે નિત્ય જઈને આવે સૈયર મુજ સમાણીજી, હું અપરાધણ હરક પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુખે હું દુબળી મને અન ઉદક ન ભાવેજી, આ રૂડી શૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અનજી, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અપાગણીએ પરણ્ય પીયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી. હવે રહી આશા પરણ્યા કેરી, મુજ જો બંજાય ઝૂરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલજી, પ્રેમ કટાક્ષે પીવુને બોલાવે તે હૃદય ભીતર ચાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચડાવે મારો બાપ રે. મલકતે મુખે મધુર વચને મર્યાદા નવ તાણીજી, શાક પાક પીવુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું નીપજે બેનજી, ગોપાળજીનું ગમતું થશે મનડું મારું રહે નહીં. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું ને ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર જાણે જો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈને કરવા ઈચ્છે છે દર્શન જો.
બેની છોકરવાદ ન કીજે જો, તારા મા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અને ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, ચુંબન્યું સૌને હસે દમતું જો, કામ વ્યાપે સર્વ અંગ જો, બેની રહીએ પોતાને ઢંગ જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી કામનું કારણ જો, બહેને હૈયામાં રાખજો ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ જો, એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળીને અવનીએ સુએ, માતા ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ ન જાણે એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાયે રે. કડવું 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોરમાની પૂજા કરીએ તો પામે શું નાથ, કોણ માસ કોણ દહાડે ગોરમાની પૂજા થાય, મને કર્યા પુતળા હું પૂજું મારી માય. ફાગણ સુદ બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈત્ર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજી અર્ચી ચોખા ચડે પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગોરમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગોરમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમાં માંગુ રે દિયર જેઠના રાજ, દિરાણી જેઠાણીના જોડલા, ગોરમાં માંગુ રે તમારી પાસે અખંડ હેવાતણી ઘાટડી, ગોરમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોરમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કરી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આલે તારા પુતળા મારી પૂજે છે ભલાઈ, ઉપર પાણી રેડીએ તો આફોડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું એ તારા પુતળા મારી પૂજે છે ભલાઈ. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલ, તું તો બેની કહેતી હતી જે નહીં ગોરમાં તોલે, પકવાન પેંડા મેલીએ કકડો કોર ન ખાય, તું લે આરા તારા પુતળા મારી પૂજે છે ભલાઈ, શિવને લીજે વારણા જેને ત્રિનેત્ર બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદારીએ હું તો કેમ મેલું શિવ નામ, શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપતી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે સ્મશાનમાં ચોળે અંગ રાખ, માંગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28. હું હિમાચળની ભાણેજી બાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાજે વિછવા ગાજે સાંઝરનો ઝણકાર, માથે દામણી ઝુમણું ને વળી ઉપર એકાવળ હાર, જડાવ ચુડલાને ઝૂલતી માથે દામણી, દામણીએ ચકલ્યો ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળી મોતીએ ભર્યા માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગસ્યો શંખાવળી નિવારણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ, મહાદેવજી કહે પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવજી કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામે જાણી લોચન લીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રાહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં
સરોવર તીરે હું ગઈ, પીવા ઝબોડી કાંઈ, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણેથી જ તીરેથી અમે અળગા થયા, પેલે તીરે નવ ગયા, કરમતણા સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂછવા, સામો દીધો શાપ, પરણ્યા પેલે રંડા પણ આવ્યું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને ન દીજે છે, માવીતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માંગ વર, હું તો આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખીશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વારે માંગ્યું ફરી ફરીને, વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તરસે આવી, તારે 3 હજો ભરથાર. શાપ આવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજું શ્રવણે સુણ્યો ન જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન, તારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણું જીવન. તું જાગ્યા કેળે ઓળખજે, તેને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈને દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભુવન, આજે સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ના આવ્યા પ્રાણ તણું જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યા કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહવાયાને બારી ડોલે, ખડખડાટ બહુ થાય, ઓ આવ્યા કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યાને હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડો હૈડે છે મન ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે, તેને સ્તંભ એક જ સાર, તે તેનો પડછાયો તે નજરે દેખે ઓખા નાર. ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઉભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે ઉમિયાને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દેઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વળસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યો કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુષુ વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદરમાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માગ રે, ઓખા ભરી તે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મુને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વખત દીધું, બીડી પાનની અડધી કરડી, આખી ના વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, હું તો કરમ હીણી કહાવી, નહીં તો થાય ન દશા આવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. જય શ્રી કૃષ્ણ. આજના પ્રથમ ભાગની અંદર આપણે 1 થી 31 કડવા સુધી વાંચન કર્યું. બીજા દિવસના બીજા ભાગમાં આપણે 32 થી 61 કડવા વાંચીશું. એવું કહેવામાં આવે છે કે ઓખાહરણ વાંચતી વખતે જ્યારે બાણાસુર દ્વારા અનિરુદ્ધ બંધાય છે તો તે અનિરુદ્ધ છૂટે નહીં ત્યાં સુધી સળંગ વાંચવું જોઈએ. આથી આપણે
જ્યાં અનિરુદ્ધ બંધાય છે તે 62 કડવાથી શરૂ કરીને 93 સુધીના કડવા છેલ્લા ભાગની અંદર વાંચીશું. તો ફરી મળીશું બીજા ભાગની અંદર. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.